પણ મને મારી ભૂલ સુધારવા હાટો થોડો સમય આપો ને. મને ખાલી 8 દી આપો એટલે હું રાત દી મહેનત કરીને માટલા ઘડીશ. અને અમે 2 વર બાયડી રાત દી મહેનત કરીશું અને તમને પૂરેપૂરા કાવડિયા આપી દઈશું બાપા. અને મેં તો હરીને વચન દીધું તું કે હું તમને સોને મળેલા કાવડિયા ચડાવીશ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જોયું ને કાકા, ફરીથી મૂર્તિ જ બની ગઈ. આવું કઈ રીતે શક્ય બને? જે માણસ કૃષ્ણની આટલી સુંદર મૂર્તિ બનાવી શકે ને માટલા ના ઘડી શકે? શું શક્ય કરવું ને શું અશક્ય કરવું એ તો હરિના હાથમાં હોય છે. હાથ આપણા હોય છે પણ હામ તો એ જ પૂરે છે ને. મને લાગે છે ભગત કે તમે કૃષ્ણનું નામ લેતા લેતા માટલા ઘડો છો ને એટલે મૂર્તિ બની જાય છે. એક કામ કરો, હવે એકવાર હરિનું નામ લીધા વિના ઘડો. હે? હું કીધું તમે? મેં એમ કીધું કે હવે હરે કૃષ્ણનું નામ લીધા વિના માટી ચાકડે ચડાવો તો મૂર્તિ નહીં બને. એ તો શક્ય જ નથી. હરિ વગર તો મારા હાથ ના હાલે ને હૈયું ન હાલે. મને તો હરિ હાલતા ને ચાલતા જોઈએ. હું ક્યાં ના પાડું છું? અટાણે તમારે માટલા બનાવવાના છે એટલે થોડી વાર હરિને હૈયામાં રાખો, હોઠે ના લાવો. આવું કરી જો તો કદાચ માટલું બનાવવામાં સફળતા મળે. સારું, હાલો, તમે કહો છો તો ફરીથી એકવાર પ્રયત્ન કરી લઉં. હરે કૃષ્ણ. સાચું કહેજો ભગત, તમે મનમાં હરિનું નામ લીધું હતું ને? પણ તમને કેમ નહીં ખબર પડી? તમારા નામ લીધા વિના કોઈ કામ શક્ય નથી ભાઈબંધ. બાપા તમારું નામ લીધા વિના કોઈ દી માટલા નહોતા ઘડતા. તમારું નામ લેવું એ તો મારું કામ છે. બધું જ શક્ય છે ભાઈબંધ, કારણ કે હું દરેક શક્યતાઓમાં રહેલો છું. હું માટીમાં છું, માટલામાં છું, ચાકડામાં છું, વિચારમાં છું અને વિચારહીન મગજમાં પણ છું. તું સમજે છે ને? ભગત આ શું? હજી સુધી કૃષ્ણને મનમાંથી પૂરી રીતે બહાર નથી કાઢી શક્યા? એ તો શક્ય જ નથી કાકા. કૃષ્ણ મારા મનમાં નથી, મારું મન કૃષ્ણ છે. ભગત, ભગત, તુલસી, હું થયું? કેમ તમે આમ ચિંતામાં છો? ગોવિંદને બહુ તાવ ચડ્યો છે, શરીર ભડકે બળે છે. ઉભા રહો, હું આવું છું. તમારી વાત સાચી છે, તાવ ખૂબ આવે ને શરીરે ખૂબ તપેલું છે. તુલસી, હાલો અટાણે દ્વૈત પાસે જાય. હાલો. ઉભા રહ્યો, તમે બે બેહો અહીંયા. મારી પાસે તાવનો રામબાણ ઇલાજ છે. ઝટ કરો ભા, નહીતર. તુલસી, ભા તમે ઔષધિ લાવશો તો મહેરબાની રહેશે.
હા 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 હું લઈને આવું. ભગત, તમે તમારા હાથ ચાલુ રાખો. ઉતાવળ છે માટલાની. પણ મારા છોકરાની તબિયત સારી નથી ને, હું કઈ રીતે? એનું ધ્યાન હું રાખું છું ને. તમે મારા માટલાનું ધ્યાન રાખો, મહેરબાની રહેશે. ભગત, તમે કામ કરો. કાકા જડીબુટી આપે એ હું ગોવિંદને પાઈને એને હુવડાવવાનો પ્રયત્ન કરું. પણ તમે ચિંતા ના કરો, તમે કામમાં ધ્યાન આપો. કાકા પાસે સમય નથી. લો, આ જડીબુટી પાઈ લો તો જલ્દી સારું થઈ જશે. ભગત, તમે તો માટલા બનાવતા શીખી ગયા. અરે વાહ ભગત, તમે તો માટલા ઘડતા શીખી ગયા. જોયું, આ તમારો છોકરો એ છાનો રહી ગયો. મને એવું લાગે છે કે માટલા બનાવતા શીખવાડવા માટે જ છોકરું રડતું હતું. પણ તાવ તો હજુ એમ જ છે. તુલસી, તમે ચિંતા ન કરો. હવે મને માટલા ઘડતા આવડી ગયું છે. કાલ સવાર સુધીમાં હંધાય માટલા ઘડી દઈશ. ને તેમ છતાંય કાલ સવાર સુધીમાં સારું નહીં થાય ને તો આપણે વેદ પાસે જાઓ. હરી હંધુય સારું કરશે. લગાત, હરિનું નામ પાછું લીધું ને. કાકા, હરી તો જીવનમાં વણાઈ ગયા છે. મારું યુ સ્વાસ્થ્ય નહીં, હરિના નામથી ધબકે છે ને એમના નામ વગર તો એક એક ક્ષણે ક્યાં શક્ય છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. कर्मण्य वाधिकारस्ते मा फलेषु कदाचन. આ શું? આ પૂજારી બાપા નિરાતે શાસ્ત્ર વાંચી રહ્યા છે. આજે 2 દી થયા ને એમને ઘરેના વિશે કાંઈ ખબર નહીં પડી હોય. નહીં જ પડી હોય. જો એમને ખબર પડી હોત તો અત્યાર લગી આખા ગામને ખબર પડી ગઈ હોત. આખા ગામમાં હોબાળો મચાવી દીધો હોત. પણ ખબર કેમ નહીં પડે? નક્કી આ પૂજારી બાપાના મનમાં કાંક હાલે છે. અરે મીઠી વહુ, તમે આવો. હા, જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. આવો, બેસ. બોલ, કેમ અચાનક આવવાનું થયું? પૂજારી બાપા, તમારા હાટું લાપસી લાવીશું. તમને બહુ ભાવે છે ને? વાહ બેટા, તમે મારું કેટલું ધ્યાન રાખો છો હે? અને સાથે મંદિરનું પણ. હા બાપા, ઈ તો રાખવું જ પડે ને. હા, પણ એક તકલીફ છે મીઠી બહુ. તમે આટલું ધ્યાન રાખો છો
છતાંય કૃષ્ણ મંદિરના ઘરેણા કોણ ચોરી ગયું? તમને શું લાગે છે આ ઘરેણા કોણ ચોરી ગયું હશે? બોલો, કૃષ્ણ મંદિરના આભૂષણો ક્યાં છે? કૃષ્ણના આભૂષણો ચોરવા એ કેટલો મોટો ગુનો છે એની તમને જાણ છે મીઠી વાવ? મને માફ કરી દો બાપા, મને માફ કરી દો. ગિરધરદાસ નામ છે મારો મીઠી વાવ. આ ગામમાં કોણ શું કરે છે, કેટલું કરે છે, એ બધાની માહિતી હોય છે મારી પાસે. તે મારા જ મંદિરમાં ધાડ પાડી મીઠી વાવ? હા, ના પૂજારી બાપા, મેં ચોરી નથી કર્યા. હું તો ઉછીને લાવી હતી. ઉછીના લાવી હતી? જુઠ્ઠું બોલે છે તું મીઠી વાવ. બોલ, કોની પાસેથી ઉછીના લીધા હતા? કૃષ્ણ ભગવાન પાસેથી. આ મંદિરમાં કંઈ પણ લાવવું કે કંઈ પણ લેવું એ ફક્ત ને ફક્ત મારી મરજીથી થાય છે. તને એટલી પણ સમજ નથી મીઠી? મારી ભૂલ થઈ ગઈ બાપા, મને માફ કરી દો. મેં એમ વિચાર્યું હતું કે મારી માટી સોનાની થઈ જાહે એટલે મને 100 કાવડિયા મળશે અને પછી હું તમને હંધુય વ્યાજ હારે ચૂકવી દઈશ. માફ કરી દો બાપા. લાવ, ત્યાં જ હારે પાછો લાવ. મીઠી, મૂર્ખ નહીં પણ મહામૂર્ખ છે તું. માટી કોઈ દિવસ સોનું ન થાય. બહુ બહુ મોટો ગુનો કર્યો છે તે. તને ખબર છે આની સજા શું હોય? હે? હું ગુનેગાર છું બાપા, પણ તમે આ વાત કોઈને કરતા નહીં. નહીંતર આખા ગામમાં મારા વરના નામે થૂથું થાય અને મારા વરનો ધંધો નહીં ચાલે બાપા. અમે પાયમાલ થઈ જઈશું. અમને માફ કરી દો. પણ બાપા, મને એ તો કયો, તમને ખબર કઈ રીતે પડી? બાપા, મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ મને મારી ભૂલ સુધારવા હાટુ થોડો સમય આપો ને. મને ખાલી 8 દી આપો એટલે હું રાત દી મહેનત કરીને માટલા ઘડીશ અને અમે 2 વર બાયડી રાત દી મહેનત કરીશું અને તમને પૂરેપૂરા કાવડિયા આપી દઈશું બાપા. અને મેં તો હરીને વચન દીધું હતું કે હું તમને સોને મળેલા કાવડિયા ચડાવીશ. એ તો તમારે કરવું જ પડશે મીઠી બહુ. છૂટકો જ નથી. તું જાણે છે ને મીઠી, આ ઘરેણા ચોરીનો આરોપ મારી ઉપર પણ આવી શકે છે. તો 5 વર્ષથી આવી છે આ ગામમાં. તને જાણ છે મીઠી, આ ગામમાં મારું માન અને મારી પ્રતિષ્ઠા શું છે? આ ગામમાં મને પૂછ્યા વિના કોઈ પાણી પણ નથી પીતું. તને ખબર છે મીઠી, આ ગામમાં મારા સિવાય કોઈને વાંચતા પણ નહોતું આવડતું. અભણોથી ભરેલું ગામ હતું આ. તારો દિયર અને તારો ઘરવાળો આજે પણ અભણ છે. હું હંધુય જાણું છું બાપા. બસ મને થોડા દી આપો, હું હંધુય બરાબર કરી દઈશ. જા, આપ્યા. 2 દિવસ. 2 દિવસ? આ 2 દિવસમાં કૃષ્ણ મૂર્તિના આભૂષણના કાવડિયા જો મને નહીં આપ્યા તો આ ગામ તો શું,
આ પંથકમાં તમારું કામ કરવું તો દૂર, જીવવું પણ મુશ્કેલ થઈ પડશે. તમારું જીવન વ્યર્થ કરી નાખીશું, વ્યર્થ. શ્રી કૃષ્ણના સામ. ના બાપા, આવું ન બોલો. તમે તમારા પિતા તુલ્ય છો. આવું ન બોલો બાપા. પિતા તુલ્ય હોવું અને માનવું એ બહુ મોટો ફરક છે મીઠી. હું તારો પિતા નથી. મારું માન અને મારી પ્રતિષ્ઠા પર દાગ લાગે એ હું કોઈ કાળે ચલાવી નહીં લઉં મીઠી. જો મોડું કર્યું છે ને તો બહુ મોડું થઈ જશે મીઠી. 2 દિવસ અને 500 કાવડિયા. યાદ રાખજે, 2 દિવસ ને 500 કાવડિયા. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ, હરે ભગત, કૃષ્ણ. ભગત, હું થયું તુલસી? કેવી છે ગોવિંદની તબિયત? શું વાત છે? કેમ આમ મનમાં હસી રહ્યા છો? તમને કહીશ ને તો તમારા હોઠે સ્મિત રેલાશે ભગત. એમ? એવી તો શું વાત છે? મને કયો ને. ગોકુળ કાકાની ઔષધ હારી અસર કરી અને ગોવિંદનો તાવ તો રાત્રે જ ઉતરી ગયો હતો. અને એ સવારે ઉઠ્યો ત્યારે ભૂખના લીધે રોવા માંડ્યો. પછી પછી મેં એને પેટ ભરાવ્યું અને હુવડાવી દીધો. પેટ ભરાવ્યું એટલે હું કઈ તમે હજુ કાંઈ ન સમજ્યા ભગત? ગોવિંદનો તાવ ઉતરી ગઈ જ ને. અરે તમે કેમ આટલા દાંત કાઢો છો? કેટલા સમય પછી તમારું હાસ્ય જોયું. હા, તમારા હોઠ પરનું હાસ્ય જોઈને મને હસવું આવી ગયું. પણ તમે કેવા હું આવ્યા હતા? હા, ગોવિંદનું પેટ કેમનું ભરાણું? મારા ભોળા ભગત ભોળા જ રહ્યા. પેટ ભરાવીને હુવડાવ્યો એટલે એમ કે હરિએ મારા માતૃત્વની લાજ રાખી. મારી મમતા પર હૂંફનું ફૂલ ફૂટ્યું છે ભગત. ધાવણથી ખાલી બાળકની ભૂખ જ નથી ભાંગતી, પણ બાળકના સંતોષથી માની આત્મા તૃપ્ત થાય છે. હું વાત કરો છો? સાચે તુલસી? ખરેખર તમે સાચું જ કહેતા હતા કે હરિ હંધુય હાચવી લેશે. જુઓ ને, આપણો ગોવિંદ કેટલી કપરી કસોટીમાં જન્મ્યો તોય જીવી ગયો. અને હવે તો મને હરિ પર હાચે જ શ્રદ્ધા બેહી ગઈ છે. કવેણ મનુષ્યને ઈશ્વરે સૌથી સુંદર ભેટ જો કોઈ આપી હોય તો એ છે એની જીભ, જેનાથી એ અન્નનો સ્વાદ લઈ શકે છે. પરંતુ આ જ જીભ અન્યને એમના સ્વભાવનો સ્વાદ પણ ચખાડી શકે છે. જીભ ઉપર શબ્દોનું સામ્રાજ્ય હોય છે, એટલે એમાંથી કયા શબ્દનો ઉપયોગ કરવો અને કયા શબ્દનો ત્યાગ કરવો એ મનુષ્યની સમજણ અને બુદ્ધિમત્તા પર આધાર રાખે છે. સમજણ, સ્વભાવ અને સંબંધ આ બધું જ માત્ર ને માત્ર મનુષ્યની જીભ પરથી પરખાય છે. અને એટલે જ પૂજારી બાપાના કવ્યણ બોલવાના સ્વભાવના કારણે આજે પણ એમની હારે સમજણવાળો સંબંધ ન જ બંધાયો. અને એટલે જ હંમેશા બોલવામાં સંયમ રાખવો જોઈએ. શબ્દોને સમજણના ત્રાજવામાં તોલીને પછી જ બહાર લાવવા જોઈએ. ખરાબ વાતને પણ જો સારી રીતે કહેવામાં આવે તો એ પણ સકારાત્મક પરિણામ આપી શકે છે. અને જો ઉત્તમમાં ઉત્તમ વાતને પણ ખરાબ રીતે કહેવામાં આવે તો એ પણ તૃણા અને દુશ્મનાવટના વાદળો સર્જી શકે છે. મનુષ્યના વેણ વહેણ જેવા હોય છે, એને વહાવવા જોઈએ, પરંતુ એની દિશા આપણે નક્કી કરવી જોઈએ.